બાળકોને કેફીનયુક્ત પીણા જેમ કે કોફી, ચા અને એનર્જી ડ્રિંક્સ ન આપવા જોઈએ, ખાસ કરીને જ્યારે તેઓ ખૂબ નાના હોય. ઘણી વખત કેટલાક લોકો મજાકમાં આને બાળકોને પીવા માટે આપે છે. તો ચાલો જાણીએ કે આની શું ખરાબ અસરો થાય છે. નંબર 1, બાળકોને 5 વર્ષની ઉંમર સુધી બિલકુલ મસાલેદાર ખોરાક ન ખવડાવવો જોઈએ. કારણ કે મસાલેદાર ખોરાક ખાવાથી બાળકોનું પાચનતંત્ર ખરાબ થઈ શકે છે અને તેમને પેટમાં દુખાવો, ઉલટી અને ઝાડા જેવી સમસ્યા થઈ શકે છે. નંબર 2, જો તમે બાળકોને મોટી માત્રામાં ચોકલેટ અને અન્ય મીઠાઈઓ ખવડાવી રહ્યા છો તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. કારણ કે આ વસ્તુઓ બાળકોના દાંત બગાડી શકે છે અને તેમને ડાયાબિટીસ અને સ્થૂળતામાં ધકેલી શકે છે. નંબર 3, કેફીનયુક્ત પીણા જેમ કે કોફી, ચા અને એનર્જી ડ્રિંક્સ બાળકોને ભૂલથી પણ ન આપવા જોઈએ. નંબર 4, ચિપ્સ, પિઝા અને બર્ગર જેવા પ્રોસેસ્ડ ફૂડ્સ બાળકોમાં સ્થૂળતા, ડાયાબિટીસ અને હૃદય રોગ જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે. તો મિત્રો, તમારા બાળકોને આ બધા ખોરાકથી દૂર રાખો અને તમારા બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. મળીએ પછીના વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો, ફિટ રહો. જય હિન્દ.